હરિઓમ હરિઓમ હરિઓમ. તો ઘણા સમયથી આપણે કંઈ સત્સંગની વાત કરી નથી. નાચ ગાન ને સંગીત ને બીજી બધામાં હોય, જોકે એ મજા લેવાની છે, પણ સત્સંગ જ્ઞાનની વાત કરીએ. આપણે જ્ઞાન કેમ થતું નથી? વોલ્ટ આપણે ગોતવો પડશે ને ભાઈ, જ્ઞાન કેમ થતું નથી? આ જ્ઞાન દેવાવાળા કેટલા દેવ છે, કેટલા સમજાવાળા સમજાવે છે, પણ કેમ સમજાતું નથી? તો મિસ્ટેક વધુ આપણી છે, કારણ કે એણે આપણે ખોખું આપ્યું ભાઈ, મીઠાઈનું ભરેલું, પણ આપણે ખોખું એમનું પકડી રાખીએ છીએ, જોતા નથી એમાં શું છે. આપણે અનુભવ કરવો જોઈએ ને, આ કે છે એટલે નકરું સીધે સીધું આપણે લઈ લઈએ છીએ. એટલે આ વાંધો આવે છે. તું જોઈજો, ઓકે ફળ આપ્યું તો તું સાહેબ તો ખરા, તું એમનું પડ્યું રાખે છે તે કે એમનો રહેવા દેશો તો નહીં. તું સાખી જો આ કેટલું કામનું છે, કેવું જરૂરી છે, શું છે. તું પોતે થોડોક એમાં ઇન્વેસ્ટ થા. બાકી બીજું કોઈક કંઈક દે બીજા આપણે એમ થાય ફળ સંત પાસે જાય એ મને આપણે આપી દે, તો આપણે જાય એ ખોખું આપશે. કારણ કે આ કહેવાય નહીં, સંભળાય નહીં, સાંભળી તો સાંભળી શકે નહીં, કહેવાળો કહી શકે નહીં. એવી સરસ મજાની વસ્તુ અનમોલ જે છે ને, એ આપણે મેળવવાની છે. કે ગુરુએ આપણે એક બોક્સ આપ્યું કે હાલે બેટા, પણ આપણે એમને પડ્યું રાખીએ છીએ. જોવું જોઈએ આમાં પૂરું છે, આ કેવું છે. પોતાને પોતાને થોડુંક તૈયાર થવું પડશે. નકરો ગુરુ કંઈ કરી દે નહીં. ગુરુ રીતે કહેતા જ હોય કે આમને તેમ, આત્મા આમને, પરમાત્મા આમને, ઈશ્વર આમને, પણ તું જોતો ખરા. એટલે જો તમારા નજીક વધારે ને વધારે નજીક જો હોય ને, તો તમે જે કાંઈ સવો ને ઈશ્વર જ સવો, ઈશ્વરનો અંશ જ ઈશ્વર જ. ઈશ્વરનો અંશ એમ નથી કહેવાનું માતા. તમે જે સો એ પોતે જ કાંક સો અજબ ગજબના. જડે નહીં એવા, જડે છે છતાં જડે નહીં એવા. તમે કેવા છો ખબર છે? દરિયા જેવા છો. આપણે દરિયા કાંઠે જઈ અને વાયડા કરી, મેં ગોપનાથનો દરિયો જોયો, મેં ગોપનાથનો દરિયો જોયો. ત્યાં કોઈક અનુભવી કે ભાઈ તે દરિયો નથી જોયો. બોલો કે પણ મેં જોયો છે. ગુરુ કહે છે નથી જોયો. તો જોયો છે એ 2%નું છે, નથી જોયો એ હાસું છે. એમાં કેટલું પાણી ઊંડું છે, કેટલું પાણી દરિયા વિશે કાંઈ ખબર નથી. એવી રીતે તું આપણે જે છીએ શું છે એ આપણે પાકી ખબર પડે એમ નથી. આપણે ખબર પડે પણ 2%ની. હું માણસ છું, હું ફલાણો છું, સારો માણસ છું, પાકી છું, પૂંછાળ છું, જે કંઈ છે આપણે કાંઠાની નકરી ખબર છે. કાંઠા ફેરફાર છે, એ તો ઘડીકમાં ફેરફાર આવશે, પણ દરિયો છે કાયમનો છે, જડે બડે નહીં. એને નમસ્કાર કર, એને ભાઈ તું જડે હોય નથી. જડશો છતાં તું જાણ, છતાં તું અજાણશો, બે ભેગું છે. અને જાણશો એ તો બરોબર છે, પણ અજાણમાં જવાનું છે. તું ક્યાંથી આવ્યો, હું છો, માથામાં છો, વાહામાં છો, ક્યાં છો, કોણ છો. જડે એવું નથી. એની મજા લેવાની છે. દરિયા કાંઠે મજા આવે છે. આપણે શું કરવા? ઠંડી હવા આવે છે, વાના માત્ર એ એક મેન નહીં, પણ દરિયાની કંઈ ખબર પડતી નથી ને, એટલે શૂન્ય બુદ્ધિની હાલતી નથી. અને દરિયાને આમ જોઈને ત્યાં મજા જ આવી જાય છે, આનંદ થઈ જાય. સુખ દુઃખ ન હોય એવી વસ્તુ થઈ જાય છે. એટલે ખબર નથી પડતી ને, એ એક મજાની વસ્તુ છે. દરિયાની કાંઈ આપણે ખબર પડતી નથી, કેટલો ઊંડો છે, કેટલું પાણી છે, કેમ છે, ક્યાં કિનારા છે, કાંઈ જડે બળે એવું નથી. એટલે દરિયાની મજા, દરિયા કાંઠે જાય એટલે મજા જ આવે આપણે. વાહ વાહ વાહ, આમ જોઈ ત્યાં બુદ્ધિ પણ કામ ન કરે. એટલે આપણે એ દરિયા રૂપમાં છીએ, જાણીએ છીએ. માણસો ફલાણો છો, ફલાણો ભાઈ છો, ભાઈ છો, ફલાણી જ્ઞાતિ છો, પણ એ અધૂરું છે. કોણ છો તો જો, પૂર્ણ તું જો, બીજો કોઈ બતાવશે નહીં. સમજાજી વાત આખી તમને? આપણે એમ હું કોણ છું બીજાને પૂછવા જાય છે આપણે, પણ પૂનમ તું જો કોણ બોલે છે, કોણ સાંભળે, કોણ છું તું? કોણ હતું સાકરસ? જો જો ખબર નથી એમ નહીં,
જોવાનું છે. ખોજન દેખંદા નિરખંદા. ખબર નથી એમે નહીં, ખબર છે એમે નહીં, બેયની વચ્ચે છે. ખબર નથી એમે નહીં, ખબર છે એ નહીં. એટલે આવી રીતે ખોશ કર્યા કરો. તમે થોડું કર્યા કરો, રોજ કાચ્યા કરો, કોક દીક તમારો પાર આવશે. બધું કામ કરતાં કરતાં વ્યવહાર, સંસાર, પરિવાર બધું કંઈ નડતું નથી. બધું કરતાં કરતાં હવે રહેતે રહેતે તમે થોડું તમે ઓળખો કે કોણ છો ભાઈ. આ તો બીજા એ કીધું એ આપણે પકડી લીધું. તો ડાયો છો, તો ગાંડો છો, તો ભલાણો છો, તો ઢીકડો છો. એ વાત બરાબર છે. તો કંઈ તો 2 આનાનું 2% છે. અંદર શું છે એ તો અસર એટલે કર્યા કરી સત્સંગ રોજનો હોવો જોઈએ થોડો થોડો. જ્યાંથી આવડે ન આવડે ને ઉપાધિ નથી. આવડે ન આવડે એ કાંઈ નહીં, ખબર પડે ન પડે એ કાંઈ નહીં. કર્યા કરો થોડું 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 પરબળ એક નહીં આવડે પણ આવડશે એટલે જ્ઞાની થઈ શકો. અને મનુષ્ય અવતારમાં મેન છે ને પૈસા કમાવા છે, પરિવાર, સમાજ, માન, બળાઈ, એ બધું તો એ બધું ગૌણ છે. આત્માની ઓળખાણ, ઈશ્વરની ઓળખાણ, આ શું છે સત્યની ઓળખાણ. એટલે આ તો એ છે ને એ બહુ મોટી વસ્તુ. બરાબર છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ.